આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ ફોન ગામ વઢવાણથી છે, જિલ્લો સુરેન્દ્રનગર. કિશોરભાઈ જગદીશભાઈ સથવારા. કિશોરભાઈના પપ્પાનો ફોન હતો, જગદીશભાઈ સથવારાનો. તેઓ જણાવતા કહે છે, સથવારા સમાજને પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે. બાકી બીજા સમાજની કોઈ પણ દીકરી હશે તો પણ ચાલશે, અને જો દીકરીને કોઈ સંતાન દીકરી હોય તો પણ સ્વીકારવામાં આવશે. તો સાંભળો કિશોરભાઈના પપ્પા જગદીશભાઈ સથવારાનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હાજી. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. મારા બાબાની ઉંમર થઈ ગઈ છે અને એનું વ્યવિચાર ગોઠવવાનો છે. બરાબર છે. એટલે તમારું વિડીયો જોયું મેં. બરાબર બરાબર. ફોન કરી જોવું વિજય સાહેબ. જી જી જી. હા. તમે કયા ગામથી બોલો છો? વઢવાણથી બોલું. વઢવાણથી બોલો છો? હા. હા 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 હા. ભાઈનું નામ શું છે? હા, કિશોરભાઈ નામ છે. કિશોરભાઈ. હા. બરાબર છે. ભાઈની ઉંમર કેવડી છે? 38 વર્ષ. 38 વર્ષ. કેમ એટલી બધી ઉંમર? એટલે એ સમય અનુસંધાન થઈ ગયું. અચ્છા, એવું છે કે મેરેજ કે કઈ કર્યા હતા, સગાઈ કે એવું કઈ થયું હતું? નથી, હજી સુધી કઈ નથી કર્યું. એમ તો કેમ એટલો બધો સમય લાગી ગયો? એમ તો પેલા જાણે આપણી પરિસ્થિતિ મોરી હતી. બરાબર છે. એટલે અમારામાં સમાજ એવો રહ્યો ને, સતવારા સમાજ. સથવારા સમાજ. હા હા હા. હા, એટલે એમાં રહી ગયો ને પછી એની બા ઓફ થઈ ગયા. બરાબર છે. એટલે અત્યારે ધંધા પાણી બધું સારું ને. એમ. હા. હવે આમાં એવું છે દાદા કે આ તમે જે બોલો છો ને એનું અમે રેકોર્ડિંગ કરીએ ને એ અમે યુટ્યુબ ઉપર મૂકી છે, એટલે તમને કઈ વાંધો નથી ને? તો જ આપણે લાંબી વાત કરીએ. ના ના, કઈ વાંધો કારણ કે આમાં શું થાય, પૂરેપૂરી વાત થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, પછી છેલ્લે એમ કહે કે ના અમારો ઓડિયો નથી મૂકવો, તો આમાં શું થાય, તમારો સમય બગડે, અમારો સમય પણ બગડે. એટલે આમાં એવું હોય, સાહેબ સેવા જાવ ને દોણે અંતાડવી બે નો બને. બહુ સારી વાત કરી તમે, બહુ સારી વાત કરી કે ભાઈ આ વસ્તુ છે આપણે બહાર પાડશું તો જ કોકને ખ્યાલ આવશે. આપણે ઘરમાં દબાવી રાખશું તો કોકને ખ્યાલ ક્યાંથી આવશે? હજી સુધી સમાજની રાહ જોતા રહ્યા એમને 2-4 વર્ષ. બરાબર છે. સેટિંગ નથી પડતું. બરાબર છે બરાબર છે. ભાઈ શું કામ કરે છે? દીકરા તમારા શું કામ કરે? માર્કેટિંગ યાર્ડમાં દલાલ છે. માર્કેટિંગ યાર્ડમાં દલાલ. હા. બરાબર. અને તમે કયા સમાજમાંથી આવો છો? સતવારા સમાજ. હા, સતવારા સમાજ. ઓકે ઓકે ઓકે. બરાબર છે. વધારે પડતું એમ કે તમારે કઈ કાસ્ટમાં વધારે પડતું, તમારી જ્ઞાતિમાં કરવાનું છે કે કોઈ બી કાસ્ટ ચાલે? હા, કોઈ બી કાસ્ટ ચાલે. આપણે સંસ્કારી ને સારું હોય. બસ બસ બસ. તો છૂટા છેડા વાળું વિધવા બધું હાલે. બરાબર છે. અને કદાચ કોઈ સંતાન હોય, આવનારી બાઈ ને કદાચ સંતાન હોય તો ચાલે? કઈ રીતે? છોકરી એક હોય તો ચાલે, દીકરી હોય તો ચાલે. બરાબર ને? હા, ચાલે. બરાબર છે. એટલે આપણે શું આ વાત મૂકીએ તો ખ્યાલ આવે. બરાબર. હા હા. ભાઈ કેટલું ભણ્યા છે? એ 8 ચોપડી ભણેલો છે. 8 ચોપડી ભણ્યા છે. હા. બરોબર છે. તમે દાદા શું કામ કરો છો? હું તો નિવૃત્ત છું સાહેબ. તમે નિવૃત્ત છો. અને તમારા દીકરા કેટલા ટોટલ? મારા 3 દીકરા છે. 3 દીકરા? હા. બધા સાથે રહે છે કે બધા જુદા જુદા રહે છે? એક દીકરો અલગ રહે છે. બરાબર છે. એનું રસોડું નોખું છે? બરાબર. એનું નોખું જ છે બધું સ્વતંત્ર. અને આ ભાઈ ને બીજા ભાઈ બંને સાથે રહીએ? તમે? નાનો ને મોટો ને હું 3 ભેગા રહી છીએ. બરાબર છે. ભાઈના મમ્મી મરી ગયા છે, ઓફ થઈ ગયા 4 વર્ષ. ઓહો, કોરોનામાં દેવ થઈ ગયા. હા. બરાબર છે. અને આપણું જે ગામ છે વઢવાણમાં, આપણે મકાન કઈ રીતની સગવડતા? એટલે વઢવાણ સતારા પરું કહેવાય ને, માજરના ડેલા પાસે. બરાબર. ત્યાં મારા ઘરના મકાન છે. હા હા. પછી લીમડી રોડે નવો વિસ્તાર બન્યોમાં નવું મકાન દીધું છે. બરાબર. 80 વારનો અહીંયા પ્લોટ છે બાજુમાં, મકાનની બાજુમાં. બરાબર. અને બાજુનું ગામ આંકરી છે, 5 કિલોમીટર. ત્યાં મારી ખેતીની જમીન છે 10 વીઘા. અચ્છા, 10 વીઘા જમીન છે. હા. બરાબર. તો જમીન તો વાવવા દેતા હશો ને? હા, એ તો ઉધેડી આપી દેવી, એમ. વર્ષે પૈસા લઈ લેવાના. બરાબર છે બરાબર છે.
ભાગ્યમાં દઈ દેવાની એવી રીતે છે ને સિસ્ટમ તમારે? થોડા પૈસા જ લઈ લેવાના, બસ કઈ લપ નહીં, કઈ ચોખ્ખા પૈસા જ લઈ લેવાના. બરાબર છે. પછી આ તમે અત્યારે રહ્યો છો એ મકાનમાં શું સગવડતા છે? કેટલા રૂમ છે? કેટલું કઈ રીતનું છે? એટલે આજે હું રહું ને એ તો મેન રોડ ઉપર મકાન છે, એમ? એટલે બહુ નાની હાલતમાં છે પણ કિંમતી મકાન છે. એમ? 30 વાર જગ્યા, પણ એના 3 લાખ રૂપિયા આવે, મેન રોડ છે. એમ? હા, બરાબર. એટલે આપણે રહી શકાય, બાકી સગવડતા નહીં બધી. એમ? તો પછી બધાનો સમાવેશ કેમ થઈ જાય? 3 માળ કરેલા છે. અચ્છા, માળ 3 કર્યા છે. હા, બરોબર છે. 30 વારમાં 3 માળ કર્યા એટલે બધાનો સમાવેશ થઈ જાય. હા, એટલે એક બાબલો નોખો રહે છે. બરાબર છે. એટલે નીચે હું રહું, ઉપર બાબલો રહે અત્યારે. હા. આપડે તો પછી એકલા હોય એટલે નીચે દેવાનો હોય. બરાબર છે. હોવ, છોકરા ઉપર રહે બધા. સરસ. અત્યારે બોલો. નવું મકાન લીધું ત્યાં બધી સગવડતા વાળું છે. એમ? હા. તો ઈ તો ભાડે આપી દીધું હશે ને કે બંધ છે? કઈ રીતનું છે કે ત્યાં કોઈ રહે છે? એમાં તમને ટોક કરું. હા. એમાં જે મારો બાબલો નાનો હું તમને વાત કરું ને, હા, એના ધંધા પાણી સારા છે. બરાબર છે. એટલે એને એનું સ્વતંત્ર લીધું છે. એમ? એમાં કોઈ ભાગ્યને લાગવા જ નહીં. બરાબર છે. એને સ્વતંત્ર લીધું. બરોબર છે. સ્વતંત્ર લીધું. સમજાઈ ગયું. એની કમાણી સારી છે મહિને અત્યારે. એમ? ધંધા પાણી સારા હાલે. બરોબર છે. એને 9% દલાલી જ મળે. એમ? હા. વાહ. અને આ ભાઈ સંબંધ જેનો કરવાનો છે, ભાઈનો શું નામ કીધું? ભાઈનું કિશોરભાઈ જગદીશભાઈ સથવારા. હા, કિશોરભાઈ જે છે, હા, ઈ મહિને કેટલું કમાઈ લેતા છે? એ લાખ ની આજુબાજુ વિયો જાય મહિને. એમ? મહિને 1 લાખ રૂપિયા જેવું કમાઈ લે. હા. બરાબર છે. એમાં કે કમિશન ઈ ટાઈપનું જ હશે ને આપણે? હા, એ તો કમિશન જ મળે એમને. બરાબર છે. એ પોતાનો માલ અમદાવાદ થી લાવે, એટલે અહીંયા વેચે ને એટલે 9% મળે. બરાબર. એટલે એમાં પછી 2 ભાગ્યા છે. અડધા આને ને અડધા એને એવી રીતે. વાહ. એટલે કમાઈ તો સારી 14-25 લાખ નું મકાન લઈ શકે ને. બરાબર છે. સમજાઈ ગયું. હા. એટલે તમે એમ કેવા માંગો છો કે જેનો સંબંધ કરવાનો છે એને પર્સનલ મકાન લીધું છે, એમ જ કેવા માંગો છો ને તમે? હા, બરાબર. હા, બરોબર છે. અને મારી મિલકતમાં જે ત્રીજો ભાગ આવે, બરાબર, એ અલગ લીધું. વાહ. હા, બરોબર છે. એટલે પોતે કમાઈને જેટલું કર્યું. હા, એ પોતે કમાઈને જ કર્યું છે. બરાબર છે. હવે દાદા, આ તમારો અમે ઓડિયોમાં મૂકશું યુટ્યુબમાં, બરાબર છે? અને તમારો નંબર અમે નાખશું એની અંદર. તમારો નંબર એની અંદર નાખશું તો બને કેવું કે ખોટા કોઈના ફોન આવે, ખોટું ફ્રોડ થાય કે દાદા અમારે દીકરી છે ને તમે એટલા પૈસા આપો ને એવું ક્યાંય કરવું નહીં. ના, એ તો એવા તો ઘણા. હા, એટલે તમારે બને ત્યાં સુધી ફોન આવે એટલે પૂરેપૂરું જાણવું, પૂરી ખરાઈ કરવી, તપાસ કરવો, પછી તમારે આગળ વધવું. બરાબર? હા, એટલે આ સોશિયલ મીડિયા છે, આનો લાભય મળે અને ગેરલાભય હોય આના. આપણે ગાડી લીધી હોય, હોન્ડા લીધી હોય, આપણે એક સુવિધા થઈ ગઈ, એક ગામ થી બીજે ગામ જવું હોય તો આપણે સરસ સુવિધા મળે, પણ એક્સિડન્ટ થાય તો કેવી તકલીફ પડે. એટલે આના લાભ અને ગેરલાભ બંને હોય, એટલે આપણે સાવચેત રહેવું. બરાબર? પૂરેપૂરી ખરાઈ કરવી, 5 જગ્યાએ પૂછવું. બરાબર છે? એ તો બધું આપણે જાણીને જ કરવી ને. ભલે દાદા, હું કાંઈ વાંધો નહીં, ઓડિયો મૂકી દઈશ અને ભાઈનો સરસ મજાનો ફોટો અને બાયોડેટા મને મોકલજો. બરાબર? હાલશે. એમાં શું છે, અમારે ખાસ બાયોડેટા મગાવવાનું કારણ એ છે કે નામ લખવામાં ક્યાંય ભૂલચૂક ન થાય એટલા માટે. ઓલું પછી હું ઓડિયો બની જાય ને પછી નામમાં ઘણા એમ કે આમાં આમ હતું નામ, તો પછી આમાં શું થાય કે ફેરવવું અઘરું પડે. એમાં યુટ્યુબમાં એકવાર ચડી જાય ને પછી કાઢવું અઘરું પડે. એટલે તમે છે ને આ સરસ મજાનું નામ તમારે રસવાઈ દીર્ઘાય કઈ ભૂલ ન આવે એવી રીતે લખીને મોકલજો, એટલે એ રીતે અમે કરી નાખશું. બરાબર? ભલે દાદા, ભલે. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.